નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર નજીકના અવાણિયા ગામે ખેતરના રક્ષણ માટે ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલા ઝટકા મશીન તેમજ બેટરીની ચોરી થઈ જતી હોય ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ લાગ્યા છે। ખેડૂતો પોતાનો મહા મહેનત કરી અને મહામૂલો પાક ઉછેરતા હોય છે। આ મહામૂલા પાકને નીલગાય, ભૂંડ વગેરે જાનવરોથી બચવા માટે ખેડૂતો પોતાના ખેતરમાં સરકાર માન્ય ઝટકા મશીન મૂકતા હોય છે। આ ઝટકા મશીન ખૂબ જ મોંઘા આવતા હોય છે, પરંતુ કેટલાય સમયથી ભાવનગર નજીક આવેલા અવાણિયા ગામે ખેડૂતોના ઝટકા મશીનની ચોરી થઈ રહી છે। હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ઉજાગરા ન કરવા પડે અને પાકના રક્ષણ માટે મૂકવામાં આવેલા ઝટકા મશીનના રક્ષણ માટે ખેડૂતે ઉજાગરા કરવા પડી રહ્યા છે। ચોરી અંગે અનેક ફરિયાદો આપવા છતાં આજ દિન સુધી એક પણ ચોર ઝડપાયો નથી, જેને લઈને ખેડૂતોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂતો હવે એવી માંગ કરી રહ્યા છે કે ગામમાં પેટ્રોલિંગની સાથે આજુબાજુના ખેતરમાં પણ પેટ્રોલિંગ શરૂ કરવું જોઈએ। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। મારું નામ ગોયલ સહદેવ છે, ગામ અવાણિયા। હવે જે અવાણિયા ગામની સીમ છે એની સીમની અંદરથી ભૂંડ અને રોજના ત્રાસ માટે ખેડૂતો રક્ષણ માટે થઈને ઝટકા મશીન વસાવેલા હોય છે અને ખેતરની અંદર ઝટકા મશીન ચોમાસા દરમિયાન લગાડેલા હોય અને શિયાળુ પાકમાં પણ લગાડેલા હોય। હવે ઝટકા મશીન અવારનવાર જે ખેતરનું રક્ષણ કરવા માટેના છે એ જ ચોરાઈ જાય છે અને ખેડૂતોને ખાસ કરીને ઝટકા મશીનનું રક્ષણ કરવું પડે એવી ફરજ પડે છે। 2 વર્ષ પહેલાં મારો પોતાનો ઝટકો વહી ગયો અને આસપાસની સીમમાંથી ઘણી બધી બેટરીઓ ઝટકા અવાણિયાની હદમાંથી ઘણા બધા વહી ગયા। અવારનવાર અમારી જાણવા જોગ ફરિયાદ લેવામાં આવે છે, પછી આગળની કોઈ તપાસ થતી હોય અને ક્યાંય ઝટકો પાછો મળ્યો એવો કોઈ હજી સુધીમાં બનાવ બનેલો નથી અને ઝટકા ચોર બેફામ છે। અવાણિયા ગામની સીમની આસપાસમાં અને બીજે ઘણી બધી જગ્યાએ ચોરાતા હોય, અમુક જગ્યાએ અમુક ફરિયાદ પણ ન કરતા હોય અને કારણ છે કે ફરિયાદમાં કોઈ નિવારણ ન આવતું હોય તો ખેડૂતો શું કરવાના। હવે એવું થયું છે કે ઝટકા મશીન છે એ ચોરાઈ જવાની બીકે ખેડૂતો લગાડતા બંધ થઈ ગયા। કિંમતવાળું ઝટકા મશીન છે એના હિસાબે હવે અત્યારે આ વર્ષે અમારે સીમની અંદર પશુની એટલી રંજાડ છે અત્યારે ભૂંડની, રોજની અને રેઢિયા ઢોરની કે એના માટે રક્ષણ કરવા માટે અમારે શું કરવું। તો એના માટે પોલીસ તંત્ર પાસે ખાસ માગણી એવી છે કે ગ્રામરક્ષક દળ જે છે એ ગામમાં ખરેખર રાત્રે ગ્રામરક્ષક દળ રાખવું જોઈએ અને ફરતા સીમમાં પણ એનું પેટ્રોલિંગ હોવું જોઈએ। અમારી એવી માગણી છે કે ખેડૂતોને આ માટે થઈને ઝટકો હાથવા માટે જો રહેવું પડે તો ખેડૂત ક્યારે પહોંચી રહેશે। ઝટકાની અરજી મેં જાણવા જોગ કરેલી અને બીજા 2-3 જણાએ પણ કરેલી છે, પણ જાણવા જોગ અરજી છે એનું કોઈ નિવારણ હજી સુધીમાં ક્યારેય આવ્યું એવું અમને નથી લાગતું। અમને કોઈ દિવસ પૂછ્યું પણ નથી કે તમારા ઝટકાની બાબતમાં કોઈ ચર્ચા થઈ હોય ને વાત મળી હોય કે આ જગ્યાએ ચોરાનો ઝટકો અને પાછો આવ્યો। મારું નામ અમિત છે, ગામ અવાણિયા, તાલુકો ઘોઘા। જો છેલ્લા 2 વર્ષથી વાત કરીએ તો અવાણિયા ગામનો તમને હું દાખલો આપું, 8 થી 10 ઝટકા ચોરાઈ ગયા છે અને 6 અરજી થયેલી છે। હજી કોઈ દી એનું નિવારણ આવ્યું નથી, બરાબર। કોઈ પોલીસવાળાએ હજી કાંઈ એમાં ધ્યાન દીધું નથી અને આ જ વર્ષની અંદર 2 ઝટકા ચોરાઈ ગયા છે અત્યારે હાલમાં જ તે। એટલે ખેડૂતો ઝટકાનું રક્ષણ કરે કે પાકનું રક્ષણ કરે અને ભૂંડ પછી રોજ એનો પણ એટલો ત્રાસ છે, તો ઝટકા ન મૂકો તો ખેતીમાં કાંઈ ઉત્પાદન આવે એવી પોઝિશન નથી, બરાબર। એટલે ઝટકાનું રક્ષણ ખેડૂતોએ કરવું કે પાકનું રક્ષણ કરવું એ હજી કાંઈ ખબર નથી પડતી ખેડૂતોને। એટલે અમારે પોલીસને એ વિનંતી છે કે આનું જલ્દીથી જલ્દી નિવારણ લાવે અને આ ચોર જે ચોરી કરે છે એ લોકોનું ચોરનું કામ વધતું જાય છે કેમ કે આનું નિવારણ નથી આવતું।